હલો. હા, શું થયું? ક્યાં પહોંચ્યું આપણું કામ? મેં તને કીધું હતું ને કે આપણું કામ થઈ જશે તો થઈ ગયું. સાંજ સુધી રાહ જો. થઈ ગયું કામ? હા, થઈ જ જાય ને. અને એમાં કંઈ પ્રોબ્લેમ તો નહીં આવે ને? કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. મેં કામ જ એવું કર્યું છે તું જોજે એકવાર. સારું, જલ્દી બધું સારું થઈ જાય ને. ખરેખર આજે હું કિરણને મળવા ગઈ હતી ને, બહુ જ રોતી હતી અને મારાથી એ જોવાતું નહોતું. મને ચિંતા ના કર, થઈ ગયું છે કામ આપણું. તું સાંજ સુધી રાહ જો. સારું, ભગવાન કરે બધું સારું થઈ જાય અને કિરણ જલ્દી આ ઘરમાં આવી જાય. આવી જશે. સારું, ચાલ હવે હું તને સાંજે મળું. હા ભલે. બરાબર? હા, ઓકે, બાય. આ નહીં સુધરે. આજ આવે ને એટલે આ બધા ફોટા એની સામે હું રાખીશ. પછી ક્યાં જશે? ના, આ વખતે મારે એની સામે નથી ચડવું. હું જોઉં છું આવીને કેટલું સાચું બોલે છે. બહુ કહે છે ને કે તું મારી પર શક કરસ. હવે પોતે કેટલા સાચા છે ને હવે ખબર પડશે. બહુ કામકાજ કરી દીધું. તમારું જ કામ છે, કરવું તો પડે ને. રસોઈ બની ગઈ? નીચે જોયું નહીં, ભાભી બનાવતા હશે. ભાભી બધું ખાવા નહીં ગઈ? હા તો બની ગઈ હશે. જલ્દી પતાવો ને, પૂરું કર. જમ ભૂખ લાગી છે ને આજ તો, કામ કેટલો થાકી ગયો છે ને તો વાત જ વાત. એટલું બધું કામ હતું ઓફિસમાં? કાલે અડધો દિવસની છુટ્ટી મૂકી, અડધો દિવસનું કામ પેન્ડિંગમાં પડ્યું હતું. આજ મારા પાસે શેઠે પૂરું કામ ખેંચાવી લીધું. બરાબર છે. બહુ કામ કરાવે છે નહીં તમારા સેટ તમને? બારે મોકલતા હશે ને કામ માટે? ક્યારેક ક્યારેક જવાનું હોય, બાકી તો ના, બાકી ઓફિસ અંદર જ હોય. સારું છે, તમારા સેટ તમને આટલું કામ તો આપે છે. કે બહાર ગયા હતા આજે? નહીં તો અચ્છા, આથી ઓફિસ ને ઓફિસથી સીધું ઘર. બરાબર છે. સારું સારું, તમે થાકી ગયા હશો, ફ્રેશ તો થઈ જાઓ. ખબર જ હતી કે સાચું તો નહીં જ બોલે. એકથી માંડ હજી મેં પીછો છોડાયો ત્યાં બીજી પૈકડી. આ સુધરશે નહીં. જોઉં છું ક્યાં સુધી એના નાટક કરે છે. ક્યારેક ક્યારેક તો મને એમ થાય કે ખોટા મેં આની હારે લગ્ન કર્યા. બહારથી જેવો દેખાય છે એવો છે નહીં આ. તું અહીંયા બેઠી હતી? હું તો નીચે ગોતતો હતો. કઈ કામ હતું? હા, તારા ભાભી છે નહીં તો કઈ બાજુ ગયા છે? ખબર નહીં, અહીંયા ક્યાંક માર્કેટમાં ગયા હશે. અચ્છા, તું કેમ ઉદાસ છે? કાંઈ નથી થયું. મોઢા ઉપર દેખાય છે. શું થયું કે જોઈ? વળી ચેતના દે બાંધવાનું થયું?
ઝઘડો કરું હું એની સાથે? એ વ્યક્તિને અમારા સંબંધની કંઈ કદર જ નથી. શું થયું કે જોઈ? કહેવામાં શરમ આવે એવું કામ કરે છે. તું કહીશ નહીં તો ખબર કેમ પડશે મને કે શું પ્રોબ્લેમ છે? એ નહીં સુધરે. હજુ કિરણને આપણે ઘરમાંથી કાઢી રહ્યા છીએ, એમ તો ન કહી શકું કે કાઢી રહ્યા છીએ, મતલબ કિરણ માન અમારા સંબંધમાંથી થોડીક દૂર ગઈ છે. આજ પાછું બીજું કોક. બીજું કોક? બીજું તે જોયું? આ શું છે? આ જો, આ છોકરી સાથેના ફોટો, વિડીયો. અચ્છા, તું આ જોઈને એમ કહેશ કે એને કંઈક છે હવે? ભાઈ જોઈને કોઈ પણ, હું એમ નથી કહેતી કે છે, પણ હું એમ જ કહું છું કે એને છે. ક્યારેક નિકિતા, આની પહેલાં પણ મેં કીધેલું કે જોયેલું ખોટું હોય છે. હર વખતે જોયેલું ખોટું. ચાલ, આ વિડીયો તે ઉતાર્યા છે? ભાઈ મને કોકે મોકલા છે, મેં નથી ઉતારેલા. અને મારી સામે ચેતન જો આવું કરે ને તો હું ત્યાં જઈને 2 ફડાકા મારી દઉં. ઓકે, તને કોકે મોકલ્યા છે, તારા ઓળખીતા છે, તું ઓળખે છે એને? નથી ઓળખતી, અનનોન નંબરમાંથી આવ્યા છે. અને હું એ વિચારું છું કે વ્યક્તિ પાસે મારો નંબર કેવી રીતે ગયો, અને એને કેમ ખબર કે આ મારો ઘરવાળો છે? અરે નિકિતા, તું બહુ ભોળી છે. તને આની પહેલાંય કીધેલું કે તમને બંનેને અલગ કરવા માગે છે, તો એટલું તો સમજ. કોઈ અનનોન નંબર છે. અનનોન નંબર છે, પણ ભાઈ હર વખતે હું જ કેમ સમજું? હું આટલું જતું કરીને આ ઘરમાં રહું છું, એનો મતલબ મારી આગળ પાછળ કોઈ નથી, એનો મતલબ એમ નથી કે તમારા ભાઈ મારી સાથે ગમે એવું કરે ને હું ચૂપચાપ સહન કરું. અરે હું એમ નથી કહેવા માંગતો તને. હું એમ કહું છું કે જો અનનોન નંબરમાંથી કોઈ મેસેજ આવ્યા હોય તો જાણી જોઈને જ મોકલેલા હોય ને, કે ના હોય? પણ જાણી જોઈને માણસ શા માટે મોકલે? તને આ ઘરમાંથી બહાર કાઢવા માટે, તમારા બંને વચ્ચે કોઈક દરાર પાડવા માટે. બધાને અમારા સંબંધથી શું તકલીફ છે કે જે જોઈ અમને અલગ પાડવા માંગે? ભાઈ કોને તકલીફ છે તારા સંબંધી? તું એકવાર તો વિચાર. તને ખબર જ છે એ ના કરાવી શકે એવું. ભાઈ હું કોઈને બ્લેમ નથી કરતી, અને અત્યારે આપણા ઘરની પરિસ્થિતિ નોર્મલ જ છે, પણ આટલું બધું હા, નોર્મલ થઈ એટલે તો આ પરિસ્થિતિ આવી છે. તમે આટલું બધું ચેતનની તરફેણમાં શું કામે વિચારો છો? એની ભૂલ હું હશે. મારા ભાઈને ઓળખું છું ને એટલે, અને હું બીજા વ્યક્તિને પણ ઓળખું છું કે એ કેટલી હદ લગી નીચે જઈ શકે છે. ભાઈ આ વખતે હું તમારી વાત માનવા માટે રાજી નથી. એકવાર ટ્રાય કર. મેં ટ્રાય કરી લીધી. કાલે રાત્રે આવ્યા, મેં એમને પૂછ્યું તો એમનો શું જવાબ હતો ખબર છે? હું આજે થાકી ગયો છું, મારે ઓફિસમાં બહુ બધું કામ હતું, આમ હતું તેમ હતું. પણ એ વ્યક્તિના મોઢામાંથી એક વાર એમ શબ્દ ન નીકળ્યો કે હું કોઈક સાથે બહાર ગયો હતો. ચલો હું એના ઉપર શક નથી કરતી, એ કોઈક સાથે બહાર ગયા, કોઈ પણ કામથી ગયા, ઓકે, તો એઝ અ હસબન્ડ એને મારી સાથે આ વાત શેર કરવી પડે કે નહીં, કે ભાઈ આજે હું આ વ્યક્તિ સાથે બહાર ગયો હતો. મારા પૂછવા પછી એ જો વ્યક્તિ ખોટું બોલે છે એનો મતલબ એમ ને કે એના પેટમાં પાપ છે. એ બાબતે હું ચેતન સાથે વાત કરીશ. ઓ ભાઈ પ્લીઝ, કેટલી વાત કરશો એની સાથે? હું એને કહીશ, તું વાત જે પ્રોબ્લેમ જ્યાં શંકાનું સમાધાન ન થાય ને ત્યાં શંકા ઉત્પન્ન થાય તો તું આનું સમાધાન કરતા શીખ. દર વખતે આવી વાત બાકી ન રાખ, જેથી કરી કે શંકાનું સમાધાન ન થાય અને તને દર વખતે શંકા થાય. આ મેં ચેતનને છેલ્લો મોકો આપ્યો છે. હવે જો એ ખોટું બોલ્યા કે આ વાતમાં કાંઈ પણ એવું હશે એટલે હું હવે ચેતનને નહીં મૂકું. ભલે, કાંઈ વાંધો નહીં. પહેલાં હું ચેતન સાથે વાત કરી લઉં. તમારી મરજી, મેં તો ટ્રાય અને કરી લીધી. તું પણ એટલું સમજ કે કોઈ અનનોન નંબરમાંથી મેસેજ આવે તો શા માટે આવતા હોય. ઠીક છે? દુનિયાને ખરાબ સમજવા કરતાં ક્યારેક આપણા લોકોને જોવાય. હું એ જ કહું છું, એમાંથી શીખ કે આપણા લોકો જ આપણને અલગ કરવા માગતા હોય. આપણા લોકો આપણને અલગ ક્યારે કરે? જ્યારે આપણા લોકોમાં ખામી હોય ત્યારે. આ ચેતન આવું કરે છે ત્યારે આ બધી વસ્તુ થાય છે ને. કે મારી સાઈડથી એવી કોઈ તકલીફ નથી આવતી, કે મારી વિરુદ્ધ કોઈ આવું કંઈ નથી કરતું. મૂકો ને ભાઈ, શું કામ આપણે બિલ્ડઅપ કરીશું? ઠીક છે, ચાલ સારું, તારું મૂડ ઠીક કર અને નીચે આવ નાસ્તો કરવા માટે, બરોબર છે?
આવે છે ને? ચાલ હું નીચે રાહ જોઉં છું. હો. નવા નવા સ્વાદ કઈ ત્યાં આવે. એક્સપેરિમેન્ટ કોની પર થવાના? આપણા દેહ પર. હા બસ તો હવે શું છે તમારા ભાઈને નવું? કાંઈ નહીં, નવો એક્સપેરિમેન્ટ હતો ને એ મેં શીખવાડ્યો, સમજાવી દીધો છે. એક્સપેરિમેન્ટ કાંઈ નથી હો. અને તમારું મોઢું હવે બગડી ગયું હશે, બાકી ચા તો સેમ એવી જ આવે છે. બસ આ બધાને જરા પૂછે ને ભાઈ એમ જ હોય. પોતાના ફોટા એટલે ઝૂમ કરીને જોવા પડે. ફોટાનું જીવું નહીં, પણ ફોટા તારી પાસે આવ્યા ક્યાંથી? અચ્છા, ફોટા મારી પાસે ક્યાંથી એવા? તો હવે તમને તકલીફ પડી કે ફોટા મારી પાસે આવી ગયા એમ? તકલીફ નહીં પડી, તારી પાસે શું કામ આવ્યા ને કોણે મોકલે એ પૂછવા માંગુ છું. કોણે મોકલ્યા એ તો મને નથી ખબર, પણ જેણે મોકલ્યા ને એનો મોટામાં મોટો આભાર છે મારી ઉપર. શું કહેતા હતા કાલે મને? તમે બહુ થાકી ગયા છો, તમારા સર તમને બહુ કામ કરાવે છે, આમ છે તેમ છે. આ કામ કરાવે છે તમને તમારા સર? મોટા ભાઈ શું શબ્દ કહેવાય મારા? શબ્દ મોટા ભાઈ, મારી સાથે વાત કરો ને તમે. ભાઈને વચ્ચે શું કામ ઇન્વોલ્વ કરો છો? કેમ કાલ તમે ન કીધું કે તમે કાલ કોઈક છોકરી સાથે બહાર ફરતા હતા, હરતા હતા, એ તમારું કામ હતું? એક મિનિટ, બહાર ફરતો તો હતો ને, તો શું કે જે સત્ય છે એ તો બહાર આવી જ જવાનું છે, મને કંઈ પ્રોબ્લેમ નથી. હું મારા દિલથી શું છે મને ખબર છે. આ બહાર ફરવાનો ફોટો નથી. આ છોકરી ઓફિસમાં 2 દિવસથી જોબ ઉપર લઈ ગઈ છે. સાંજના છૂટવા ટાઈમે મને એવું કીધું કે સર મારી પાસે વ્હીકલ નથી, મારે ઘરે જલ્દી પહોંચવું છે, તમે તમારી ગાડીમાં લેતા જશો? તો મેં એને ગાડીમાં બેસાડી, એને ઘર રસ્તામાં આવતું ત્યાં તને ડ્રોપ કરી દીધી, હું પછી ઘરે આવી ગયો. પણ મને ખબર નથી કે આ કાંડ કોઈ કરવા માટે થઈને મને ગાડીમાં પાછી બેસવામાં આવી છે. બરાબર, ઓકે. એ છોકરી સાથે તમારે કાંઈ સંબંધ નથી, બરાબર? તમે એ છોકરીને નોર્મલી લિફ્ટ આપી છે, બધું સાચું. તો કાલ જ્યારે મેં તમને પૂછ્યું કે તમે ક્યાંય બહાર ગયા હતા, તો તમે કેમ મને આ ચોખ્ખી રીતે વાત ન કરી? આપણે તે દિવસે વાત થઈ હતી ત્યારે જ મેં કીધું હતું કે મારી સાથે તમે ટ્રાન્સપરન્ટ રહેજો, કે કાલ સવારે કોઈ બહાર જવાની વસ્તુ નથી. તને કહું છું કે હું ઘરે આવતો તો એનું ઘર રસ્તામાં આવે છે, તો રસ્તામાં ડ્રોપ કરીને એને બહાર નથી નીકળવા ગયો કેવું? હા, તો પણ આ વાત તમે મારી સાથે શેર કરી શકતા હતા કે ભાઈ એક છોકરી હતી, બિચારીને વાહન નહોતું મળતું ને મેં લિફ્ટ આપી છે. આ વાત જો તમે કહી દીધી હોત ને તો આ ફોટા જેને મોકલ્યા ને એની અસર મારી ઉપર ન થાત. હવે આમાં હું ફોટા મોકલવાવાળાને ખોટા સમજું કે તમને ખોટા સમજું, કે હું પોતે ખોટી છું? મને કંઈ સમજાતું જ નથી. કયો મને આન્સર. સર સાઇન કરવા નથી ઓફિસના કામ માટે. ઓહો, જોયું ભાઈ? હવે એના ઓફિસનું કામ માટે એના ઓફિસનો સ્ટાફ ઘરે આવવા માંડ્યો. હવે બેસતો તું કેમ એની ઉપર રાડ ઉપાડો છો? બહાર હરવા ફરવામાં ને લિફ્ટ આપવામાં તો કાંઈ પ્રોબ્લેમ નથી પડતો. એક મિનિટ, ઓફિસનું કામ ઓફિસમાં હોય, આ સાઇન કરવા માટે ફાઇલ ઘરે લાવવાની જરૂર હતી? અને બીજા નંબર મારું ઘર તને કોને બતાવ્યું મને કે? આ સાઈડથી જાતે કે તમે સાઇન કરાવવાનું હોય છે. નહીં, ખોટું નહીં બોલ, જે વસ્તુ સાચી બોલ. સાઇન કરાવવા માટે જરૂર છે. કેમ એવો ડોક્યુમેન્ટ ક્યાં જરૂર છે? મારે ઘરે તારે સાઇન કરવા માટે આવવું પડે? ઓફિસ દિલ્હીમાં આવું છું. એમાં એનો વાંક નથી. આપણે આપણા સંબંધને એટલા છૂટા રાખ્યા હોય ને તો કોઈ પણ માણસ ગમે ત્યારે મોટા ભાઈને રસ્તામાં મેં ડ્રોપ કરી છે, આપણું ઘરનો એડ્રેસ એને ખબર હતી. હવે તું સાચે સાચું બોલજે, તને કોને અહીં મોકલી છે? તને પૂછું છું, મને જલ્દી જવાબ આપ. એમ નહીં બોલે, એક કામ કર, પોલીસ સ્ટેશને ફોન લગાડ. હા, લાવો ફોન તમારો. ના, હું કહું છું મને વનિતા મેડમ પૈસા માટે આ કામ કરી છે. વનિતા? કોણ વનિતા? કોણ વનિતા મેડમ? છે
વેઇટ તારા પાસે ફોન છે એનો નંબર છે ફોન કરે અને અહીંયા એડ્રેસ આપને અહીં બોલાવ એ તો ફસાવે તું પણ ફસાઈશ જલ્દી બોલાવે એને હેલો સમીતા મેડમ તમે આવો છો ને? તમે બોલો ભાવિતા શું થયું શું રાડો પાડો છો બેસ કોણ છે આ છોકરી એ જ ખબર નથી શું છે તમે શાંતિ રાખો બેસો ક્યારે આવે છે આવે જ છે અમે. કોણ છે એ ખબર નથી પણ ઘરે આવી ગઈ. ક્યારેક તો પોતાની ભૂલ સ્વીકારી લે. શાંતિ બધી હમણાં ચોખટ થઈ જશે કેટલી વાર છે પાછો ફોન કરીને ને આ કોણ છે આ જ વિનીતા મેડમ. બે સાહેબ હવે આ મેડમ મળી થાય ને તમે વાત કરતા થઈ તમને કામ બધું આ મેડમે સોંપ્યું છે કે મારે યાર તમે હરો ફરો મારા ઘરે આવો મારા માટે ફાઇલ લઈને ઘરે આવો સાઇન કરવા માટે આવો અને તમને યાદ હોય તો તમે રસ્તામાં મને લિફ્ટ માગી હતી ઓફિસેથી આ બધું કહેવાનું કોણ વિનીતા મેડમ. સાંભળજો પોઈન્ટ મેડમ હવે અચ્છા મેડમ આ બધું કાંડ તમે આને શીખડાવેલું છે હા કેમ ને કોના કહેવાથી ભાઈ હું તો તને કહું છું પોલીસને ફોન કર એટલે આપણો એ જ બોલાવશે પોલીસને ફોન કરવાની જરૂર નથી બરાબર મને આ વાતમાં ઇન્વોલ્વ ના કરો મને તમારા ઘરના મેમ્બરે કીધું હતું ત્યારે મેં આ કામ કર્યું છે અમારા ઘરના મેમ્બર કોણે કીધું તું તમને આવું કરવાનું? પૂછી લે તમારા જેઠાણીને ભાભી ભાભી આ શું બોલે છે? ભાવિતા આ શું કહે છે આવું તમે કીધું કે એને કરવાનું? ભાભીએ કીધું છે? હા નહીંતર મને શું શોખ છે તમારું ઘર તોડાવવાનું ભાભી ભાભી તમને પૂછે જવાબ આપો હા મેં કીધું તું મેં નહોતું વિચાર્યું ભાવિતા તું આટલે નીચે હદ લગી પડી જઈશ પણ શું કામ એમ? હવે તમને શું નડું છું હું? નથી હું તમારી સાથે ઝઘડો કરતી નથી કાંઈ કરતી અને આટલા ટાઈમથી તો તમે મારી સાથે પ્રેમથી રહ્યો છો તો પછી મને ને ચેતન અલગ કરવાની વાત ક્યાં આવે છે? હું નથી ઈચ્છતી તમારા બેયને જુદા પાડવાનું કોઈ પણ વસ્તુ એક મિનિટ ભાભી આ કાંડમાં જવાબદાર ભાભી છે ને હા આ તમારા કોણ થાય છે મારી ફ્રેન્ડ થાય છે જ્યારે તમે કોઈ ઘરે નતા ત્યારે મને એને ફોન કરીને બોલાવી કે તું આવ મારે તારું કામ છે બસ વનિતા ભાભી તમે બસ કરો ભાભી તમે બસ કરો તારે કઈ કહેવાની જરૂર નથી બરાબર તે મને બોલાવી હતી ત્યારે હું અહીં આવી હતી મને શોખ નથી તારા ઘરે આવવાનો હવે તું જઈ શકે છે થેન્ક યુ તમે જાઓ તમે આવું શું કરવાની જરૂર હતી ભાવિતા તને પૂછું છું મારી બેન કિરણ માટે હું કંઈ પણ કરવા તૈયાર છું બરાબર એને આ ઘરમાંથી કાઢી છે અને હું નહીં ભૂલું એ વસ્તુ એનો મતલબ કે તું આટલી હદ લગી નીચે પડી જઈશ મેં તમને પહેલા જ કીધું કે કિરણ અહીંયા રહી મને કંઈ વાંધો નથી અને એક વખત સારી જગ્યાએ સેટ કરાવી દો અને મેરેજ ભલે તમે બીજે કરાવો પડે ને અહીંયાથી તો અલગ ન કરો અત્યારે એની હાલત જો 4 દિવસથી અહીં માંદી છે ખાતી પીતી નથી તો અમારા માટે થઈને હા તમારા માટે કેમ ભાઈ આ નિકિતાને લીધે આ ઘરમાં નહીં. છે આટલા મહિનાથી આ કોઈને એની સાથે વાંધો નતો અને હવે એને વાંધો પડ્યો તમને બધાને શું વાંધો હતો આ છોકરી વાંધો એ પડ્યો એને પરાણે મારી સાથે લગ્ન કરવા હતા અને એનો પ્રેમ એક તરફી હતો તને પણ મેં કીધેલું અરે મેં તમને કીધું કે નથી વાંધો મને આની સાથે મેરેજ ન થાય મને કોઈ પ્રોબ્લેમ નથી તમે એના મેરેજ કોઈ બીજા સાથે કરાવો પણ એટલીસ્ટ એને થોડોક ટાઈમ તો આપો કે આપણે કોઈ સારો છોકરો ગતિ સીધી એને ઘરમાંથી બહાર કાઢી મૂકવાની અને નિકિતા તારે તો થોડુંક સમજાય ને ભાભી તારા મા બાપ નથી એમ એનાય મા બાપ નથી એને અહીંયા રાખી હોત ને તો આ ઝઘડો ઓર વધારે થયો હોત તમે બે બેનું મળીને ઘરમાં નવા નવા કાંડ કરત જ બે કાંડ તો પતાવી દીધા અને મેં સમજી આ ત્રીજું આ નવું ચાલુ કર્યું હવે બેનપણી વાળું ચાલુ કિરણ ઘરમાંથી ગઈ તો આ બેનપણી લીધી તમે એમ અને મેં હા, સમજી મેં રાખીને કીધી. ઘરની બહાર મોકલી દીધી અને હજી હું કરીશ
જ્યાં સુધી મારી બેન આ ઘરમાં નહીં આવે ત્યાં સુધી હું ગમે એ કરવા તૈયાર થઈ જઈશ અને જેને જે વિચારવું હોય જે કરવું હોય એ કરી શકે છે. તે જોઈ લીધું ને કોણ સાચું તું કોણ ખોટું. મેં તને કીધું હતું ને કે આ વાતમાં તું રોંગ જાશો દર વખતે કોક ને કોક ઘરમાં નડે છે. પણ નિકિતા મારી ઉપર રાડું ન પાડો. મારો શું વાંક છે? તારો વાંક નથી પણ તારી સમજણમાં ભૂલ છે. મારી સમજણમાં ભૂલ છે, હું સ્વીકારું છું, પણ મારી હારે હાલતા ને ચાલતા આવું બને તો હું શું કરું? અને ચેતન મારો શું વાંક છે? કિરણ આ ઘરમાંથી ગઈ એમાં. મોટા ભાઈ હું તમને શું ગુજરાતીમાં કહું છું, જો હું નિકિતા તમને પોસાતા ના હોય ને તમે અલગથી રહેવા જઈશ. નિકિતાનો જિંદગીભર નહીં મૂકું. ભાભી આવે કે કિરણ આવે કે બીજું કોઈ આવે, ઘરમાંથી ક્યાંય જવાની જરૂર નથી. તમે લોકો તો આ ઘરમાં જ રહેશો, પણ હવે ભાવિતા ઘરની બહાર જ હશે. એટલે હું ભાવિતાને ડિવોર્સ આપી રહ્યો છું અને મારું ડિસિઝન ફાઇનલ છે. હું ભાવિતા સાથે ડિવોર્સ લઈ રહ્યો છું. શું? હા, હું તારી સાથે ડિવોર્સ લઈ રહ્યો છું. પણ થોડોક તો વિચાર કરો તમે. જો આટલો જ વિચાર તે કર્યો હોત ને તો આ વાત અહીંયા સુધી પહોંચી જ ના હોત. પણ ભાઈ તમને નથી લાગતું કે તમે આ બહુ અવળું ડિસિઝન લ્યો છો? અવરું નથી નિકિતા, હું કેટલાય દિવસથી જોઉં છું આ બધું. પણ ભાઈ હું નથી ઈચ્છતી કે મારા હિસાબે કે ચેતનના હિસાબે કે કોઈ પણના કારણે તમારું ઘર ભાંગે. સાચી. આના કરતાં તો એ સારું રહેશે કે હું ને ચેતન અલગ રહેવા જતા રહે. આ કઈ માથાકૂટ તો નહીં. મને જે યોગ્ય લાગ્યું ને મેં એ નિર્ણય લીધો. મોટા ભાઈ મારાથી તમને સલાહ તો ના અપાય પણ આ તમારો નિર્ણય યોગ્ય નથી ભાઈ. અમારા બંનેને કારણે તમારો ઘર સંસાર બગડે એવું અમે ઈચ્છતા નથી. ભાભીને ન ગમતું હોય તો કંઈ વાંધો નહીં, હું તમને બે હાથ જોડીને તમને વિનંતી કરું છું, હું નિકિતા બે બહાર રહેવા જશું. મારે ક્યાંય નથી જવું. ભાવિતાને જો આટલી જ ચિંતા હોત અને આટલી જ ખબર હોત ને તો અહીંયા લગી વાત જ ન પહોંચવા દેત કોઈ દિવસ. એને ખબર જ છે કે એની બેનને હું સાચવું જ છું, મારી દીકરીની જેમ જ રાખું છું ને હું, કે નથી રાખતો. અને મેં એના ભવિષ્યને લઈને જ આ નિર્ણય લીધો હતો કે હોસ્ટેલમાં જાય છે. અને આને તો વાતને ક્યાંની ક્યાં પહોંચાડી દીધી, આખું વાતનું વતેંગળ કરી નાખ્યું. મને તો કહી શકતી હતી કે નહીં. ભાભી તમને વાત કોઈ સમજણ ના આવી? ઘરના મેમ્બર ઉપર આવું તમે કર્યું. સોરી હિતેશ, મને માફ કરી દો. અને ખરેખર આ વાતમાં મારી ભૂલ છે. મને મારી બેન સિવાય કંઈ દેખાતું નથી અને દેખાણું પણ નહીં અત્યાર સુધી. બસ એક જ વસ્તુ છે કે આજે મારી બેનને આવા સમયમાં મેં કાઢી મૂકી જ્યારે એને મારી ખાસ જરૂર હતી. હું એની હાલત નથી જોઈ શકતી. આપણે એને કાઢી નથી મૂકી, એના ભવિષ્યને લઈને. જો અહીંયા હોત ને તો એનું ધ્યાન પૂરેપૂરું ચેતન માથે જ રહેત, ભણવામાં ન રહે. અને જેની ઉંમર શું છે. અરે નિતેશ, હું પણ એને સમજાવતી હતી, એને ઘણું મેં સમજાયું. તું આ બધી વસ્તુ મૂકી દે, ચેતનથી પણ સારો છોકરો તારા નસીબમાં હશે ને તો તને મળી જશે. તું એને ભૂલી ગયા અને હવે એ નિકિતાનો થઈ ગયો છે. પણ ખબર નહીં, તમારું જે આ ડિસિઝન હોસ્ટેલમાં મૂકવાનું હતું ને મારાથી સહન ન થયું અને મારાથી ખાલી એની હાલત જોવાની નહીં. તો એકવાર તો તે મને વાત કરી હોત. આપણે હોસ્ટેલમાં ને બીજે ગમે ત્યાં એડજસ્ટ કરીએ એમ. હું ખરેખર તમારી માફી માંગુ છું, દિલથી માફી માંગુ છું નિકિતા, તારી પણ, ચેતનભાઈ તમારી પણ. ભાભી કોઈ ઈરાદો જ નહોતો. ભાભી માફી માંગવાથી કોઈ વસ્તુ મળવાની નથી અને કોઈ વસ્તુના પરાણે સોદા ના હોય. ચેતન નિકિતાની જગ્યા મારા દિલમાં હંમેશા કાયમી માટે રહેશે. તમે ગમે એટલા પ્રયત્ન કરો, ચેતન ભલે નિકિતા ખોટું વિચારે. ભાભી તમે શાંત થઈ જાઓ. એની વાત સાચી છે, કોઈ પણ એની બેનને આવી રીતે ન જોઈ શકે. પણ ભાભી તમે એક વસ્તુ ભૂલી ગયા. તમે તમારી બેનની લાગણીમાં છે ને તમારા ઘરવાળાને, તમારા નાના ભાઈ જેવા દેરને, મને આ ઘરને તમે બહુ મોટી તકલીફમાં મૂકી દીધા. અને કિરણ આ ઘરમાં રહી મને એનાથી કોઈ તકલીફ નહોતી, પણ ક્યાંક ક્યાંક એ વસ્તુ સાચી છે કે કિરણના હિસાબે મારા ને ચેતન વચ્ચે ઘણું બધું અંતર આવતું હતું અને એટલા માટે મારે આવું ડિસિઝન લેવું પડ્યું. બાકી મને કિરણથી ખરેખર ક્યારેય કોઈ તકલીફ નહોતી અને ના તો તમારાથી છે. પણ તમે અત્યારે શાંત થઈ જાઓ ને ભાઈ, પ્લીઝ તમે આવું ના કહો ડિવોર્સનું. મોટા ભાઈ નિર્ણય તમે યોગ્ય મને લાગતો નથી. આ ઘર માટે કરવું યોગ્ય નથી. જો ભાભીને
એનું ભૂલનું પ્રાયશ્ચિત થઈ ગયું હોય ને તો અમે બે એવું કહીએ છીએ કે તમારી ભાભીને માફ કરી દેવું જોઈએ. હા, અને રહી વાત કિરણની, તો ધીમે ધીમે એનામાં પણ પરિવર્તન આવી જશે. ઠીક છે, ચાલો. કિરણ માટે આપણે કંઈક યોગ્ય જગ્યા, યોગ્ય વ્યવસ્થા કરશું કંઈક, બરોબર છે? અને બીજી વાત, ભાવિતા, હવે આવું ન થવું જોઈએ. કે પ્રોમિસ કર પેલા. હવે ક્યારે નહીં કરવું આ ભૂલ. અને સોરી. મારી માફી માંગવાની જરૂર નથી, તમે તો મારા મોટા બેન જેવા છો. આ પણ તારા નાના બેન જેવી જ છે ને. બસ હવે ચૂપ થઈ જાઓ. થઈ ગયું ને બધું સરખું? ભાઈ તમે ડિવોર્સ નહીં આપો ને ભાભીને? ના ભાઈ. જોજો, નહીતર પછી હવે હું તમને ખીજાઈશ. ઓહો, સોરી ચેતનભાઈ, મારાથી આ ભૂલ થઈ ગઈ. તમે પણ થોડુંક તમે અમે માફી આપવાળા અમે કોણ? અમે તો એક મા બાપ હોઈ ગયા પછી છે ને, અમે તમને નીતિશભાઈને એક મા બાપ સમાન જ માન્યા છે. પણ મા બાપ જ્યારે ભૂલ કરે, આવું ખોટું પગલું ભરે, ત્યારે સંતાનો શું કરે ભાભી? જે પણ થયું ગઈ ગુજરી યાદ કરીને એ ભૂલી જવાની, યાદ રાખવાની ના હોય. અને બીજી વસ્તુ, કંઈ પણ થાય ને તો તારી વાઈફ સાથે તું બધી વસ્તુ શેર કરતો જા. હા. જેથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય. અને છે ને એ બને ને તો સાચું બોલવાનું રાખવાનું. હા, નિકિતા આજ સુધી સાચું તારે બોલું જ છું. પણ અડધું બાકી રાખે. એ તો હવે એની આદત થઈ ગઈ. હું હિતેશને બધું કહી દઉં છું ને, તમારે પણ બધી વાત શેર કરી જ દેવાની. અને હિતેશ પણ બધી વાત શેર કરે છે મારી સાથે. શીખવો કાંઈક. હવે આ બાજુ આવી જાઓ, ભાભીને બેસવા દો. ઓહ